છેલ્લા 30 વર્ષથી કાર્યરત અને લોકોની અને લોકો માટેની મંડળી એટલે ધી આરાધના બચત સહકારી મંડળી આ લિમિટેડની શાખાનું આજે ઉદ્ઘાટન અમારા માતૃશ્રી ભાનુબેન મેઘજીભાઈ જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। શહેરના બોરતળાવ વિસ્તારમાં સરિતા સોસાયટી શેરી નંબર 5ના પ્લોટ નંબર 67 થી આજથી શહેરીજનોને લાભ મળે તે માટે આજથી ખુલ્લી મૂકવામાં આવી છે। છેલ્લા 30 વર્ષથી કાર્યરત અને લોકોની અને લોકો માટેની મંડળી એટલે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ શાખાની આજે ઉદ્ઘાટન આજે માતૃશ્રી ભાનુબેન મેઘજીભાઈ જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। શહેરના બોરતળાવ વિસ્તારમાં સરિતા સોસાયટી શેરી નંબર 5 પ્લોટ નંબર 67 આજથી શહેરીજનોને લાભ મળે તે હેતુથી આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। બેંકની જો વાત કરવામાં આવે તો બેંકની 267 શાખાઓ સમગ્ર ગુજરાતમાં કાર્યાન્વિત છે। 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધી અહીંયા ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા છે અને વ્યાજનો દર બીજી બેંક કરતાં ઊંચો આપવામાં આવે છે। મહત્વની વાત જોઈએ તો સાંજના 6 વાગ્યા બાદ પણ મંડળીના ગ્રાહકને પૈસાની જરૂર પડી હોય તો તેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। ભાવનગર કોળી સમાજ અગ્રણી કાળુભાઈ જાંબુચાના પત્ની નીતાબેન જાંબુચાને મંડળીના બ્રાન્ચ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આ બેંકમાં જોવા મળશે। કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે બહેનો પોતાની બચતનો અમુક ભાગ મંડળીમાં જમા કરાવી ટીપાને સરોવર બનાવી શકે અને લાભાન્વિત થશે। કાળુભાઈ કોળી સમાજના અગ્રણીની સાથે સાથે માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો હોદ્દો વહન કરે છે। ભાવનગર જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખની સાથે ઘણી બધી સામાજિક કાર્ય કરતી સંસ્થા સાથે જોડાયેલા છે। આ પ્રસંગે ક્રિકેટર ચેતનભાઈ સાકરિયા, ગુજરાતી ફિલ્મના કલાકાર મમતા સોની, મોના શાહ અને ફિલ્મ પ્રોડ્યુસર તૃપ્તિબેન જાંબુચા અને વિપુલભાઈ જાંબુચા, પ્રકાશ બડોલિયા, અજીતભાઈ ચાવડા, રઘુભાઈ પટેલ, વિક્રમભાઈ પરમાર, કૈલાશબેન, ભરતભાઈ બારડ, શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, સાગરભાઈ સોલંકી, રાજુભાઈ બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઓકે, તમારું નામ કહો। મારું નામ છે ચાવડા અજીત કુમાર અને ધી આરાધના બચત સહકારી મંડળી 23/9/1994 થી કાર્યરત છે, જેને આ 30મું વર્ષ રનિંગ છે અને આજે 268મી બ્રાન્ચ ભાવનગરની અંદર આપણી પહેલી બ્રાન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। ત્યારે ભાવનગરની અંદર આ જે બ્રાન્ચ ઓપન કાળુભાઈ જાંબુચિયાની જે બ્રાન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, તો આ બ્રાન્ચની અંદર ઓલ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં સારું એવું આનો ફૂલે ફાલે અને નાનામાં નાના માણસ સુધી આપણું જે કાર્ય છે બચતનું એ દરેક માણસ આની અંદર ઇન્વોલ્વ થાય અને પોતાના પગ પર આત્મનિર્ભર બને એ માટે અને નાનામાં નાના માણસની કોઈ પણ આર્થિક જરૂરિયાત પૂરી થાય એના માટે આપણે એક કાર્ય કરી રહ્યા છીએ। એટલે આત્મનિર્ભર ભારતનું આપણે એક મિશન લઈને ચાલી રહ્યા છીએ। તો અત્યારના સ્ટેજ ઉપર આપણે આત્મનિર્ભર ગુજરાતનું કામ ચાલી રહ્યું છે, એ સ્ટેજ ઉપર છીએ અને નેક્સ્ટ ઓલ ઇન્ડિયા લેવલે આપણે કામ કરવા માટે તૈયારી છે આપણી। અને અત્યાર સુધીમાં લગભગ અંદાજિત 1 લાખથી વધુ લોકો આપણી સાથે કાર્ય કરી રહ્યા છે, જોડાયેલા છે અને અમુક લોકો જે કંપનીની અંદર જે 10-15 હજાર રૂપિયામાં જોબ કરી રહ્યા હતા એ લોકોથી આરાધના બચત સહકારી મંડળીની અંદર સારું એવું ઇન્કમ લઈ રહ્યા છે, જે મહિનાની 1.5 થી 2 લાખ રૂપિયા મિનિમમ ઇન્કમ લઈ રહ્યા છે। તો દરેક માણસ પોતાના પર આત્મનિર્ભર બને અને મોદી સાહેબનું સપનું સાકાર કરે કે ભાઈ દરેક માણસ આત્મનિર્ભર ઇન્ડિયા, બેક ઇન ઇન્ડિયા, તો સાહેબ એ સપનું સાકાર થાય એવા આપણે આની અંદર પ્રયત્નો કરી રહ્યા છીએ। થેન્ક યુ। ઓકે, પહેલા આપનું નામ। મારું નામ મોના શાહ છે। શું કહેશો, આજે ભાવનગરની મુલાકાત આવ્યા પ્રથમ વખત, જે ઉદ્ઘાટનમાં આવ્યા છો, શું કહેશો ભાવનગર વિશે ને મનોરી વિશે? ભાવનગર હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવી છું અને આઈ કેન સે કે બહુ ઇટ વોઝ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ, બહુ સારું લાગ્યું અને અહીંયાના લોકો મને બહુ સારા લાગ્યા। ભાવનગર નામમાં જ ભાવ છે અને આઈ એમ અ ક્લાસિકલ ડાન્સર, ભરતનાટ્યમમાં વિશારદ અલંકાર છું, તો હું ભાવ સાથે પહેલેથી કનેક્ટેડ છું અને આજે મને અહીંયા આવી ત્યારથી બધા એટલા સરસ સ્માઇલ કરતા લાગણીવાળા લોકો દેખાય છે અને સાચે ફીલ થાય છે કે ભાવનગર ભાવથી ભરેલું છે। આજે જે શ્રી આરાધના બચત મંડળીનું ઉદ્ઘાટન થયું છે, શું કહેશો? બસ જે આરાધના બચત સહકારી મંડળીનું જે ઉદ્ઘાટન થયું એને માટે હું ઘણી બધી શુભકામનાઓ આપું છું અને આ એક બહુ સારી જે સ્કીમ છે આમાં બધા જોડાઓ અને જે કાળુભાઈ જાંબુચા અને નીતાબેન
જાંબુચાએ મને ઇન્વાઇટ કરી હતી, એને માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું. અને જેમ એક સક્સેસ મેલની પાછળ ઓલવેઝ એક સક્સેસફુલ ફિમેલનો સપોર્ટ હોય છે, તેમ આઈ કેન સે કે આપણા ગુજરાતના પ્રાઇડ જેમ અનિલભાઈ અંબાણી હતા, એમ આઈ કેન સે કે કારુભાઈ જાંબુચાની પાછળ આઈ નો કે નીતાબેન જાંબુચા છે. અને આઈ વિશ કે પહેલા આપનું નામ નજર આવી. મારું નામ કોડી પટેલ રઘુભાઈ સાસનભાઈ છે. હું સાણંદનો છું. જે ધી આરાધના બચત સહકારી મંડળી છે, તમારો શું હોદ્દો છે અને ભાવનગરમાં કેટલામી શાખા છે અને આ બચત યોજનાની અંદર કેવી સ્કીમ આપેલી છે? અમારી ભાવનગરની અંદર 268મી બ્રાન્ચ છે અને આરાધના બચત સહકારી મંડળીને 2 એવોર્ડ મળેલા છે, એક મુખ્યમંત્રી દ્વારા અને એક પ્રફુલ્લ પટેલ શિક્ષણ મંત્રી દ્વારા. તો અમારી આરાધના બચત સહકારી મંડળીની અંદર વાલી દીકરી યોજના છે, ફૂલો દીપક છે, ફેમિલી સુરક્ષા છે, ફિક્સ ડિપોઝિટ છે અને 500થી ને લઈને 20,000 સુધીનું માસિક બચત યોજનાઓ પણ લાવેલા છે. તો જેથી કરીને નાનામાં નાના લોકોને રોજગારી મળે, એનો ફાયદો મળે, લોન મળે. તો નાનો એવો પરિવાર હોય તો એનું ઘર ચાલે, એના માટે અમે આરાધના બચત સહકારી મંડળીમાં નાનામાં નાનું ખાતું એટલે કે 500 રૂપિયાનું પણ બચત કરી શકે છે સેવિંગની અંદર. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.